હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઈબ. આજે તો કેટલા વાગ્યા જોઈ યાર, 9:30 વાગી ગયા હતા. તો એટલો લેટ ઉઠ્યો તો 8:30 વાગે ઊંઘ બરોબર નહીં આવતી હતી, કારણ કે કાલે ખબર નહીં તે બાજુ મગજ હટતું હતું એટલે ઊંઘ જ પ્રોપરલી ના આવી. થોડુંક લેટ ઉઠી ગયું છું અને મસ્ત મોર્નિંગ છે. સુપ્રભાતમ વાળી હે ભાસ, સુપ્રભાતમ વાળી. અને અમારે ગાડીમાં કંઈક લોચા પડવાના છે કે પાછળથી કંઈક ટીક અવાજ આવતો હતો, એટલે કદાચ બસ ગાડી લઈને જવાનું નહીં. તરફ તારી ગાડી જવાનું છે તો ભાઈ કશું નહીં. જો ગાડી ચાલુ કરું છું અને જો કમ્પ્લેટ હશે તો લઈ જઈશ, અદર ભાઈ ગેરેજમાં મૂકીને જઈશ. નથી તો બારોબાર અમદાવાદ નીકળી જાય. પ્રાઇવેટ સાધનનો છે ફર્સ્ટ ટાઈમ. ઘણા સમયથી પોતાના વિકલ્પ પર આપણે જતા હતા અને અત્યારે જવું વહેલું નીકળવું જરૂરી છે, કેમ કે અત્યારે કસ્ટમર આવી ગયા છે. 9:30 વાગ્યાના ફોન આવી ગયો કે સાહેબ અમે આવી ગયા છે ઘી કાંટા. હું તો બસ તો ભાઈ 1-2 કલાક બહાર ફરો, કારણ કે અમારું જે માર્કેટ છે ને એ લગભગ 11 વાગે જ ઓપન થાય છે. ફરશે પાર્ટી અત્યાર સુધી હું 11:30-12 વાગે અમદાવાદ પહોંચી જઈશ. જોઈએ સારું તો કરી દઉં. સેટિંગ થાય છે અને ટિફિન થઈ ગયું છે મારું પેક. કામ છે આટલો ખાસો 2-3 જેવા વિડીયો શૂટ કરવાના છે ઓફિસમાં. આ બધા વિડીયો શૂટિંગ બહુ કામકાજ પૂરું કરી નાખું. પછી જોઈએ હવે આગળ લગ્નની સિઝન કેવી જાય છે. મોજ કરીએ. મમ્મી તા માટે ગિફ્ટ ક્યાંથી મળી તને કેરી? હે ને છે ને મસ્ત નાની કેરી. એકચ્યુઅલીમાં મેં આ કેરી તોડી નથી, એ તમને હું કહી દઉં. કંઈક નીચે પડી ગઈ હતી, બરાબર. હમણાં રવિવારે ગયો હતો ને પાર્ટી પ્લોટમાં, તો ત્યાં આગળ કેરીનું ઝાડ હતું, મને નજર હતી, પણ મસ્ત પ્રસાદી તરીકે નીચે પડી અને જે સુગંધ હતી, આ મસ્ત સુગંધ હતી. અને આ તો સુગંધ ઓછી થઈ ગઈ. ભાઈ પાકી ગઈ લે મમ્મી, ખા દઉં. પાકી ગઈ, રસ ખાઈ યાર તું. હે મેં હમણાં 15 દિવસ મહિનાથી છાશ બંધ કરી, એટલે મારા શરીરને ખૂબ સારું લાગે છે. આ મમ્મી ઉડતું મને આપી રહી છે કે તું છાશ બંધ કરી દે. ખટાશ મેં ખાવાતી નહીં એટલે મને સારું છે. હવે મારે ખટાશ ખાવી નહીં. યાર સૂંઘો મસ્ત કેસર કેરી છે. આ તો કેસર નહીં, પેલી સાદી સિમ્પલ જે આવે ને રેગ્યુલર એ રે કેરી. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે મેથી રીંગણના સબ્જી બનાવી, તમારી સાથે રેસીપી શેર કરું. 3-4 પડી જેવું મેં તેલ મૂકી દીધું છે. 3 જ જણાની સબ્જી બનાવવાની છે. વિશાલનું સવારે સેવ ટામેટાનું શાક કર્યું. આજે અમારે મેથી રીંગણ શાક ખાવાની ઈચ્છા થઈ હતી. વિશાલને એ લોકોને રીંગણ નથી ભાવતા. આ લસણ અને લીલા મરચાં, રીંગણ સુધારેલા છે અને આ ભાજી. આખું મસાલો પહેલાં સાથે સાથે મસાલા કરી દઈએ. સ્વાદ અનુસાર મીઠું, હળદર, સેજ ગરમ મસાલો, હિંગ, 2-3 લીલા મરચાં નાખ્યા એટલે અડધી ચમચી આપણે લાલ મરચું નાખીશું. સેજ ગરમ મસાલો, સરસ બધું મિક્સ કરી દઈશું. એના ઉપર આપણે ભાજી નાખી દઈશું, એટલે રીંગણ અને મેથી ભાજી બંને સરસ એવા ચડી જાય. સાથે સાથે ભાજીને પણ આપણે શેકી લઈએ. આ સબ્જી બાજરીના રોટલા, જુવારના રોટલા સાથે ખાવાની ખૂબ મજા આવે છે.
જો ગામડામાં ચૂલા ઉપર આ રાંધ્યું હોય તો ખૂબ મજા આવતી હોય છે. અમુક સબ્જી ગામડાની યાદ આપણને અપાઈ દે છે. સાધારણ છાંટો પાણી નાખી ઇલેક્ટ્રિક સગડી પર આપણને મૂકી દઈશું, એને થવા દઈએ. સાથે સાથે આપણે મગની દાળનું વઘારથી મેં બે ચમચી જેવું ઘી નાખ્યું હતું અને 2 પડી જેવું તેલ, આદુ, મરચાં અને લસણ અને ટામેટાં. મીઠું નાખેલું છે. જરીક આપણે ગ્રેવી પૂરતું નાખીએ. 2 લીલા મરચાં છે, 1 ચમચી લાલ મરચું, હિંગ, જરીક હળદર, ગરમ મસાલો, સરસ બધું મિક્સ કરી દઈએ. આજે મેં આ દાળમાં આદુ લસણ નાખ્યું છે. તમે આ દાળના અંદર તજ, કાળા અને 2 લવિંગ નાખીને પણ વાટીને તમે ક્રશ કરીને આમાં દાળમાં નાખો તો પણ ખૂબ ટેસ્ટી લાગતું હોય છે. મસ્ત આપણો ગ્રેવી સરસ થઈ ગઈ છે તૈયાર. મસાલો સરસ થઈ ગયો છે. હવે જે દાળ મગની દાળ બોઇલ કરી હતી એ અંદર નાખી દઈએ. આના અંદર સાધારણ લીંબુ અને ધાણા નાખીએ. દાળ ખૂબ ટેસ્ટી લાગે. આ ભાત સાથે ખાવાની ખૂબ મજા આવે. મંગળવાર છે એટલે આજે મગ નથી બનાવ્યા, મગની દાળ કરી. અરે બુધવાર છે આજે, મંગળવાર નહીં, બુધવાર આજે. અમારી દાળ અને રીંગણ મેથીની સબ્જી તમને કઈ લાગે કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે પાલક પકોડાની કઢી બનાવીએ. પાલનપુરની રેસીપી આપણે તમારી સાથે શેર કરી. 4 મોટા ચમચા ભરી મેં બેસન નાખ્યું, એમાં પાણી નાખીશ. અને લીલા મરચાં છે ને 5-6 લીલા મરચાં લીધા છે, કારણ કે આ જે પાલકના પકોડામાં કશું મરચું કશું નાખવાનું નહીં આવતું. જે તીખાશ આવશે તે આ કઢીને આવશે. લીલા મરચાં 5-6 નાખ્યા, સ્વાદ અનુસાર મીઠું, સેજ ચપટી હળદર, પાણી. ચાલો આમાં પાણી નાખી અને થોડું ઘોરી અને પછી આપણે પાતળું કરીશું. એટલે એને ગોળી લઉં. ફરી જેવું મેં તેલ નાખ્યું છે, એમાં થોડીક રહી નાખી છે. રહી ફૂટી જાય એટલે પછી આગળ વઘારીએ. અને આપણે ગોળી લીધો છે એકદમ એક રસ બધું કરી દીધું, બેસન ને પાણી અને મસાલો. રહી ફૂટી જવા આવી છે. ચપટી હિંગ નાખી અને જે આપણે ઘોરેલું બેસન છે એ નાખી દઈએ અંદર. ઉકળશે એમ ચાળી ઘટ થતી જશે. આના અંદર ઘણા લોકો દહીં પણ નાખતા હોય છે. આજે આપણે આના મેં કશું નહીં નાખ્યું. થોડું ઉકળી જશે એના પપ્પાની કાઢી લઈશું અને આના અંદર પછી લસણ નાખીશું. તેલમાં તતળાઈ તો તે એમને એમ નાખી દેશો તો પણ લસણ ચડી જશે. થોડું ઉકાળીએ એટલે લસણવાળા પાલકના પકોડાની કઢી ખૂબ સારી ટેસ્ટી લાગતી હોય છે. હવે શિયાળો છે એટલે આ રીતે ગરમ ગરમ બધા ખાય અને ખુશ રહે. અત્યારે મેં ઉકાળતી નથી, જેમ ખાશે એમ ઉકાળીશું. મેં ખાલી અત્યારે વઘારીને મૂકી દીધું છે. મસાલો અત્યારે તૈયાર કરી દીધો છે. છોકરાઓને ખાવું હશે તો રુચિતા થોડું થોડું બનાવીને ખવડાવી દેશે. એટલે આવી મારી પ્રિપરેશન થોડી ઘણી ઘરેથી કરીને જવું પડે છે. એટલે હું તમને એડવાન્સમાં બધું બતાવી દઉં છું. ઉકાળેલી નથી બતાવતી. પછી આગળ અમે લસણ નાખીને અલગ થોડી કઢી બનાવી દઈશું.
આપણી કઢી એકદમ એક રસ સરસ થઈ ગઈ છે. ઉકળશે એટલે હજી થોડી પાણીની જરૂર પડશે અને કઢી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ જશે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી કઢી તમને કેવી લાગી. ચલો ભાઈ, રાત્રે તરાવું પડ્યું છે ગાર્ડનમાં, કારણ કે હે ધનવી રુચિ તો અહીંયા ગાર્ડનમાં બેઠા છે. બધા લોકોને લેતા જાઓ. સરસ મજાનું ગાર્ડન છે ને યાર, ચકાચક. શું લઈને બેઠી તું આ? હે એ હોય જો લપસો નહીં ખાવા જાય જનો, આ તો ઊંધી જ જવાની ને. બે ચોટલા વાળી બેહાડી છે બરોબર ને. એ બાકડા મસ્ત બનાવેલા. અહીંયા શાંત વાતાવરણ હોય ને, ખાસ કોઈ હોતું નહીં એટલે મજા આવે. પેલામાં બહુ પચરંગી હોય, અહીંયા કોઈ નહીં હોતું. હાલ આ બધા આયા, અમે 3 જ જણા હતા, 4 જ જણા. સ્પેશિયલ ગાર્ડન. હા એ વાગું જુઓ થોડું ઘણું. હે બેટા હાલો હે જરે. આ લોકોના ગાર્ડન માંથી પછી ઘરે લઈ જાવ તો કાંઠા પડી જાય મને તો. ચલો બેટા આવો નીચે ઉતરીશું. હા સરખી રીતે બેસ. ચલ બેટા નીચે ઉતરો. ચલ હા રમવું. હા ઘરે આવવું પડે બેટા હવે. ચાલ એક ચલો ચપ્પલ પહેર લે. આ બદામનું ઝાડ કેટલું મસ્ત છે. ક્યાં છે? બાકી તો એક ને બધા ખાઈ ખાઈ નવરી કરી દીધી છે જો. હા આના પછી ના થળિયા કાઢે જે ખાવાની મજા આવે. બદામની બદામ. હા દેશી બદામ કહેવાય, દેશી બદામ. હા મસ્ત બદામો છે બધી, રાત્રે તો તોડાય નહીં. ચલો ભાઈ 9 વાગ્યા છી. શું બનાવ્યું? આહા કઢી, પપ્પાની ફેવરેટ કઢી અને ગોટા. હા એને મુખવાસ જોવે છે. પકોડા તો બનાવે એમ નહીં કેતી. હા ના હું આ બધું સમજુ. તો આ બનાવ્યું છે ભજીયા. પાલક પકોડા બનાયા, પછી ભૂંગળા બટાકા બનાયા, પછી બ્રેડ સાથે ખાવાના, પછી રોટલી લઈને મૂકી બોલો ભૂંગળા બટાકા બનાયા. આટલું બધું બનાવ્યું છે. ખાવાનું શું છે? જે ઈચ્છા જે ઈચ્છા થાય ખાવાનું. ખાઓ મોજ કરો, ખાઈ મોજ કરો. શું બેટા? આ તો મારું નાનો બબુઓ. એનું નામ છે ને એક જોરદાર પાડ્યું છે બરાબર, પણ હું ફરીથી કહું છું, પણ તમને વધારે નહીં કહું. બહુ મસ્ત નામ પાડ્યું છે. હો ગયો તને દાદાનું કોણ ધનુ ધનુને શું નામ પાડ્યું એટલે કહું છું બસ. ચલો ભાઈ, એક બાજુ છે ભૂંગળા બટાકા, ને બધું પાલક વાળો પકોડા અને બ્રેડ. આમ તો પાવ સાથે ખાવાનો પણ તો ઘરની ખેતી ને ખાવાનું. તું એને હેરાન ના કરીશ. જો ધનુ ત્યાં આગળ બેઠી મુખવાસ ખાય છે. હા એને જે હળિયું કરવા જાય પાછો. હા અરે પેલી પડી કે આપી કે કચરામાં નાખ્યા એમ એ ઓર્ડર કર્યો. ચલો ભાઈ, આપણે અમદાવાદની અંદર મારા એક ફ્રેન્ડના ઓફિસે એક વેકેન્સી પડેલી છે. બે છોકરીઓની જરૂર છે જોબ માટે. તો કોઈને જોબમાં બેન કહેતા હતા એમને બેનને મારે ત્યાં ઓફિસે કામ કર્યું હતું, એટલે મારે બેન ના પડી હતી. મારે જરૂર પડશે પણ થોડો ટાઈમ લાગશે બરાબર. એટલે મારા મિત્રને 2 છોકરીઓની જરૂર છે, સ્ટાફની જરૂર છે કોલિંગ કરવા માટે. તો કોઈ બી ઇન્ટરેસ્ટેડ હોય તો તમને નંબર આપી રહ્યો છું, એ નંબર પર ફોન કરજો અને ઇન્ટરવ્યૂ આપી દેજો. લગભગ 12,000-15,000 કંઈક સેલરી આપશે. જેવું અનુભવ હશે એ પ્રમાણે તમને સેલરી સારી એવી મળશે. અને આખો સ્ટાફ બધો વ્યવસ્થિત ને સારો સ્ટાફ છે, એટલે નોકરી કરવામાં તમને લોકોને કોઈ પ્રકારની તકલીફ નહીં પડે. એકદમ ફ્રેન્ડલી બધો સ્ટાફ છે અને ઘણા બધા લોકો ત્યાં આગળ જોબ લેડીઝ કરે છે, એટલે કોઈ તકલીફ જેવું નથી. અને આપણા ઘરના જ આખા બધા સ્ટાફ છે, એટલે કોઈને જોબની રિક્વાયરમેન્ટ હોય તો આ નંબર પર કોન્ટેક કરજો
તો એમનું બી એક કામ સરસ મજાનું થઈ જાય. રુચિતા ભાભીનું ક્વોલિફિકેશન એન્ડ ભાભી જોબ કરે છે. અને હા, એક વખત બીજી વખત કોમેન્ટ હું આન્સર આપવા જતો હતો પણ કોમેન્ટ થોડી નીચે જતી ત્યારે તમારું આન્સર ના આપી શક્યો. આઈ એમ રિયલી સો સોરી. તમે 3 દિવસ પહેલાં કોમેન્ટ કરી હતી કે તમારું એન્ડ ભાભીનું ક્વોલિફિકેશન શું છે એ હું આન્સર આપવા માટે જ મેં મૂકી રાખ્યું હતું. એના કારણે જુઓ એઝ અ ડીશ તમને કોમેન્ટ દેખાતી હશે. હા, તો મારું ક્વોલિફિકેશન BA છે, બેચલર ઓફ આર્ટ્સ ઇકોનોમિક્સની અંદર હું પાસ આઉટ થયેલો છું, બરાબર. અને મેં MBA ચાલુ કરી હતું લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી પંજાબ. હું પંજાબ ગયો નહોતો, પંજાબવાળા અહીંયા આગળ માણસો મોકલ્યા હતા ફોર્મ બોર્મ ભરીને. હા, અને પછી અમદાવાદ એક્ઝામ આપવા માટે જતો હતો. પછી મેં એક પુસ્તક વાંચ્યું, એમાં એવું લખ્યું હતું કે ડ્રોપ આઉટ કરો તો તમે તમારા કોઈ પણ બિઝનેસ કરતા હોય ને એમાં તમે સારું એવું ગ્રોથ થઈ શકે. બરાબર. પછી મેં MBA કરવાનું પછી મેં છોડી મૂકી, એટલે ડ્રોપ આઉટ લઈ લીધું. આજે હું સક્સેસ છું. અને વાત રહી રુચિતાનું, તો રુચિતાએ પણ શાંતિ રાખો થોડું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયેલું છે અને એ પોતે નર્સિંગનો કોર્સ કરેલો હતો. એક હોસ્પિટલમાં જોબ કરતી હતી, બરાબર. પછી હું થોડું સ્ટેબલ થઈ ગયો, લગભગ 2 વર્ષ નોકરી કરીને 1.5 વર્ષ જેવી નોકરી કરીને. તો તે તો બેંકમાં જોબ કરતો હતો. તો બેંકના જોબની સાથે સાથે મારા ગાર્મેન્ટનો બિઝનેસ બી સ્ટાર્ટ હતો. તો મને તે વખતે લાગ્યું કે ભાઈ હવે મારા જોબ પર રિઝાઇન મારે આ મૂકવું છે. મેં જોબમાં રિઝાઇન મૂકી દીધું. જેટલો પગાર હતો એટલો આપણા ધંધામાં આપણે કમાઈ લેતા હતા. મેં કીધું આનાથી આપણે વધારે આપણો ગ્રોથ સારો એવો કરી શકીશું. એટલે પછી મેં રિઝાઇન મૂકી દીધું. આ ધંધામાં સારો એવો ગ્રોથ થવા લાગ્યો. પછી હેત આવેલ, પછી રુચિતા બી જોબ મૂકી દીધી. હાલ કોઈ જોબને મારે જરૂરત નથી. એટલે રુચિતા બી ઘણો સપોર્ટ કર્યો હતો, કારણ કે શરૂઆત હોય એટલે 2 જણા કમાતા હોય તો જ આપણું ઘર પરિવાર વ્યવસ્થિત ચાલે. રુચિતા સારો એવો ત્યાં સપોર્ટ કર્યો હતો. હજુ મારે વિડીયો જોવાના બાકી છે પણ વિડીયોનો એન્ડ જોઈ લીધો. અરે હા રચનાબેન, એકચ્યુઅલમાં શું છે, હું એ વિડીયો મૂકવાનો હતો. મમ્મી જે નવસારી જઈને આવી ને, બરાબર, તો તે મેરેજનો આખો વિડીયો હતો. પણ તે વખતે શું આખો વિડીયોની અંદર સોંગથી ભરેલું હતું, એટલે કોપીરાઇટથી હું થોડો ગભરાઈ ગયો. એટલે પછી મેં એ વિડીયો ના લીધો. પછી મેં શિવસરનો એક વિડીયો બનાવ્યો હતો મમ્મીએ 22 તારીખે. તો મેં ડેટ પણ લખી કે ભાઈ 22 તારીખનો વિડીયો છે, બરાબર. એટલે તમને એવું લાગતું હશે કે ભાઈ માસીએ સેવસડ બનાવ્યું ને વિશાલભાઈ ભાખરી શાક ખાઈ રહ્યા છે. એટલે આ ક્લિયર કહી દઉં સારું. આ શાલિગ્રામ પથ્થરની મૂર્તિ છે, બહુ પવિત્ર પથ્થર માનવામાં આવે છે. થેન્ક યુ સો મચ. તમે આવી મસ્ત સરસ કોમેન્ટ કરી છે, તો બધાને પણ થોડી ઇન્ફોર્મેશન મળે કે ભાઈ આ પથ્થરના વિશે તમે યુટ્યુબમાં સર્ચ મારજો તો આના પથ્થર વિશે તમને સારી ઇન્ફોર્મેશન મળી જશે. અને કેટલા 10 લાખ લોકોએ ગઈકાલે 5 લાખ, તમે તારીખ કહું યાર, 23 તારીખે 5 લાખ, 24 તારીખે 5 લાખ લોકો દર્શન કર્યા. તેમાં કેટલી સિક્યુરિટી, એ બધું પસાર કરીને પછી તમારા મંદિરમાં જવાનું. અને એ લોકો સમજો ને શોર્ટ ટાઈમની અંદર મોબાઈલ બી એ લોકો લઈ નહીં જવા દે. હા, તો બધી નહીં લઈ જવા દેતા પણ લોકો ચોરી ચૂપે લઈ જવા છૂટકો જ નથી. કારણ કે હાલ માનો કે અંબાજીમાં છે તો અંબાજીમાં મોબાઈલ નથી લઈ જવા દેતા, તો અંબાજી વાળે વ્યવસ્થા કરેલી છે. પછી અક્ષરધામમાં બી સારી વ્યવસ્થા કરી કે તમારો મોબાઈલ અંદર નહીં લઈ જવાનો, પણ એક કાઉન્ટર હોય તો કાઉન્ટર મૂકી દો. તો હજુ આ લોકો બધી વ્યવસ્થા ધીરે ધીરે કરશે. બાકી રામ ભગવાન સાહેબ દર્શન જેટલા બી મળે છે બધા એવા ખુશ થઈ જાય કે ભાઈ મસ્ત. અમે અયોધ્યા ગયા હતા ને તો રામ ભગવાન બેસાડે નતા, પણ ખાલી એમનું કંઈક મંડપ જેવું નાનું બાંધી અને એક મૂર્તિ જેવી ત્યાં રાખી હતી. પણ એના અંદર કેટલી સિક્યુરિટી 10 ગેટ અમે પસાર કરીને પછી એ દર્શન કરવા ગયા હતા. અમને એવું થયું કે જિંદગીમાં પહેલી વખત આટલી સિક્યુરિટી હતી. જ્યારે મંદિર નહોતું બન્યું ત્યારે અમે જઈને આવ્યા હતા. કોણ અયોધ્યા રામ ભગવાનના દર્શન કરીને આવેલું છે, મતલબ જૂનું મંદિર? ફટાફટ કોમેન્ટ કરી નાખજો. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ, માસી આવી ગયા ને જોઈને ખૂબ આનંદ થયો. આહા. રામ ભગવાનની મૂર્તિ કાઢી એટલા માટે કે કૃષ્ણ પણ શ્યામને રામ પણ છે, તો બંને વિષ્ણુ ભગવાન અવતાર જ છે. હા, રાઈટ.
તમારા પાપા વિડીયોમાં કેમ નથી આવતા? સમથિંગ રોંગ. લ્યો પપ્પા પપ્પા તારે કોફી પીવા બેઠા, બોલો. સવારે પીવાની ચા, રાત્રે પીવાની કોફી. નશા જરૂરી હે. પપ્પા થોડી કાલ જો હો. અને એક વાર પપ્પાની ચા અને કોફી તો આપણે કોઈ વધારે કદી ખાસ કરીને ટેસ્ટ નથી કર્યો. ચા ટેસ્ટ કરો એટલે મોજ આવી જાય. બસ આજે આટલી કોમેન્ટ હતી. અને થોડુંક પ્રોબ્લેમ યુટ્યુબ વાળો બહુ અત્યારે આપી રહ્યો છે. વ્યૂ બધાના ડાઉન થઈ રહ્યા છે. ઘણા બધા એવું ને મારા એકલાના, ઓવરઓલ બધા લોકોના જેટલા બી યુટ્યુબર હશે ને એ બધાના મોટાભાગના વ્યૂ બહુ જ ડાઉન થઈ રહ્યા છે. કારણ કે યુટ્યુબનું જે અલ્ગોરિધમ છે ને એ દર દિવસે મહિને 15 દિવસે ચેન્જ કરતું રહે છે. તો એ પ્રમાણે બધું વિડીયો એડજસ્ટમેન્ટ થતા હોય છે. અને અત્યારે મોટાભાગની પબ્લિક જે ખરી એ શોર્ટ્સની અંદર વધારે વિડીયો જોવાનું વધારે પસંદ કરે છે. એના કારણે બી વધારે લોકોના વ્યૂ ડાઉન થઈ રહ્યા છે. આજે જુઓ તમે 1800 વ્યૂ આવે, 1600 વ્યૂ આવે અત્યારે. કાલે 2200 હતા. બાકી એવરીડે આપણે 4000 5000 વ્યૂ આપણે પહોંચતા હતા. આજે 1600 સુધી આવી ગયા છે. ઘણા બધા આ વ્યૂથી બધા કંટાળ્યા છે કે ભાઈ આ શું કરવું. એવું નહીં એકલું મારે ચેનલ, આપણે જો કે બહુ જ નાની ચેનલ છે, આપણે બહુ વધારે ખાસ મહેનત પણ નથી કરી શકતા એની અંદર, કારણ કે ભાઈ આપણે બીજા કામ હોય. પરંતુ જે યુટ્યુબ પર જ જે ફોકસ કરે છે ને, પર એ લોકોને ઘણા બધા વ્યૂ ડાઉન થયેલા છે. તો આજે મેં એક વિડીયો જોયો તો એમાં એ લોકોએ કીધું છે કે ભાઈ અલ્ગોરિધમના કારણે આ બધા પ્રોબ્લેમ થાય છે. તો તમે પણ કોઈ યુટ્યુબના વિડીયો બનાવતા હો તો વસ્તુ ધ્યાન રાખજો. ડિમોટિવેટ નહીં થવાનું. કારણ કે માન લો કે આ વખતે મારા વ્યૂ ડાઉન ગયા છે, તો આવતા મહિને મારા વ્યૂ પ્લસ થશે. આ અલ્ગોરિધમ ચેન્જ થયા કરતું હોય છે. આના પર બધું ફોકસ છે ભાઈ. તેજી મંદી, જેને આપણે ધંધાની ભાષામાં કહીએ ને, તેજી મંદી આમાં યુટ્યુબમાં પણ આવે છે. કરતું રહેવાનું, વળી કામ કરતું રહેવાનું. આપણે હારવાનું નહીં બસ. અને હારો તારે હું કે હું કાલે ક્યાં ગયો તો યાર, રિવરફ્રન્ટ જવાનું અને મસ્ત ફ્રેન્ચ ફ્રાય ખાવાની, બર્ગર ખાવાનું, પછી નીકળી જવાનું મેહણા જવા માટે. આમ તો મને તરતા હારી રીતે આવડો છો. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને અપરો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.